હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે આથેલો એટલે કે કાચો ગુંદ બનાવીશું અને ઘણા લોકો કાચું કાટલું પણ કહે છે. જો તમે આ શિયાળામાં આ કાચો ગુંદ ખાઈ લીધો તો તમારા હાડકાં એકદમ મજબૂત બની જશે, લોખંડ જેવા મજબૂત બની જશે અને કમરનો દુખાવો હશે તો પણ એમાં ઘણો રાહત મળશે. શિયાળામાં જ ખાવાનું હોય છે અને આખું વરસ તમારા કમર દુખાવા હાડકામાં દુખાવામાં ઘણો બધો ફાયદો કરે છે. તો એના માટે આપણે શું શું જોઈશે તો એ જોઈ લઈએ. તો મેં અહીંયા એક વાડકી જેટલો ગુંદ લીધો છે, 100 ગ્રામ જેટલો. અહીંયા 200 ગ્રામ જેટલું ઘી લીધું છે, સાથે સૂંઠ ગંઠોડાનો પાવડર, અડધી વાડકી મિશ્રી લીધી છે, 1 કપ અહીંયા મેં સમારેલો ગોળ લીધો છે અને સાથે આપણે ડ્રાયફ્રૂટ્સ લીધા છે. જે પણ તમને ડ્રાયફ્રૂટ્સ પસંદ હોય એ તમે લઈ શકો છો. અહીંયા આપણે આ 32 વસાણું એટલે કે કાટલું પાવડર આવે છે જે તમને બજારમાં મળી જશે એ મેં લીધો છે. સાથે અહીંયા આપણે કોપરાનું છીણ પણ લીધું છે. તો આટલું મટીરિયલ અહીંયા આપણે કાચો ગુંદ બાંધવામાં થશે. તો સૌથી પહેલાં આપણે ડ્રાયફ્રૂટ્સ લીધા છે તેને આપણે મિક્સર જારમાં એડ કરી અને તેને દરદરું પીસી લેવાનું છે. તો ડ્રાયફ્રૂટ્સની પસંદગી તમે તમારા ટેસ્ટ પ્રમાણે કરી શકો છો. તો અહીંયા આપણે ડ્રાયફ્રૂટ્સને પીસી લીધા છે, એને એક બાઉલમાં કાઢી લઈશું. સાથે આપણે જે મિશ્રી લીધી છે એને પણ આપણે પાવડર કરી દેવાનું છે. તો બધું જ મેં સરસ મજાનું પીસી લીધું છે. હવે આપણે એક બાઉલ લેવાનું છે, એમાં જે કાચો ગુંદ છે તે આપણે એડ કરી દેવાનું છે. તમે અહીંયા ગુંદ પીસેલો પણ બજારમાંથી લાવી શકો છો અથવા ઘરે આખો ગુંદ લાવી અને પણ પીસી શકો છો. મેં અહીંયા ડાયરેક્ટ ગુંદ પીસેલો જ લીધો છે. એમાં આપણે ડ્રાયફ્રૂટ્સ એડ કર્યા છે. હવે આપણે તેમાં જે મિશ્રી આપણે લીધી છે એનો પાવડર કર્યો છે એ પણ આપણે એડ કરી દઈશું. સાથે જે કાટલું પાવડર હતો એ આપણે 4 ચમચી જેટલો એડ કરવાનો છે. તો આ એડ કરો, પછી તમે સૂંઠ ગંઠોડા એડ ના કરો તો પણ ચાલે, પણ મેં અહીંયા અલગથી પણ સૂંઠ ગંઠોડા એડ કર્યા છે કેમ કે થોડો વધારે મને ફ્લેવર જોઈએ છે એટલે. તો અહીંયા આપણે કોપરાનું છીણ એડ કરી દીધું અને સાથે સૂંઠ અને ગંઠોડાનો પાવડર પણ એડ કરી દીધો. બધું સરસ રીતે મિક્સ થઈ જાય પછી આપણે એક પેનમાં જે આપણે ઘી લીધું છે તે બધું જ આ રીતે એડ કરી દેવાનું છે અને ઘીને ઓગાળવાનું છે. તો સરખી રીતે ઘી ઓગળી જાય ત્યાં સુધી આપણે તેને આ રીતે હલાવતા રહેવાનું છે. તો આ એકદમ દેશી વલોણાનું ઘી છે એટલે તમને આ રીતે વ્હાઈટ લાગતું હશે અને મેં અહીંયા ડાયરેક્ટલી ફ્રીજમાંથી કાઢી છે એટલે તેના આ રીતે લમ્સ બને છે. પણ થોડીક વાર આ ઘી ગરમ થશે એટલે બધા જ લમ્સ દૂર થઈ જશે. તો ઘી અહીંયા આપણું ગરમ થઈ ગયું છે. હવે આપણે જે ગોળ લીધો છે એ આપણે એડ કરી દેવાનો છે. તો અહીંયા આપણે ગોળનો કોઈ પાયો નથી કરવાનો, ફક્ત આપણે ગોળને થોડો ગરમ ઘીમાં એડ કરી થોડો મેલ્ટ કરવાનો છે. જો પાયો તમે કરી દેશો તો આ કાટલું ખાવામાં કડક થઈ જશે અને જ્યારે પણ આ કાટલું ખાતા હોય ત્યારે એકદમ પોચું હશે તો ખાવાની મજા આવશે, દાંત વગરના પણ ખાઈ શકશે. તો અહીંયા આપણે ગોળને સરસ રીતે તમે જોઈ શકો છો કે મિક્સ કરી લીધો છે, એનો કોઈ પાયો નથી કર્યો, ફક્ત ગોળને મેલ્ટ જ કર્યો છે. પાયો અહીંયા આપણે ના થઈ જાય એનું ખાસ ધ્યાન રાખવાનું. તો અહીંયા આપણો ગોળ સરસ મજાનો મેલ્ટ થઈ ગયો છે. તો હવે આપણે ગેસની ફ્લેમને બંધ જ કરી દેવાની છે અને ગરમ ગરમ આપણે જે ગોળ અને ઘીનું મિશ્રણ છે તેને આપણે જે બધું મિશ્રણ બનાવ્યું છે એમાં એડ કરી દેવાનું છે. અત્યારે આ મિશ્રણ ગરમ છે એટલે આપણે એમાં બિલકુલ હાથ નહીં નાખવાનો અને સરસ મજાનું આપણે મિક્સ કરી લેવાનું છે. તો બધું જ આપણે સરસ રીતે હલાવી દેવાનું છે જેથી ઘી અને ગોળ સરસ રીતે આપણા ગુંદમાં ભળી જાય. તો તમે જોઈ શકો છો, તમને અત્યારે એવું લાગતું હશે કે ઘી થોડું વધારે છે, પણ આમાં ઘીનો ભાગ થોડો આગળ પડતો રાખવાનો જેથી આ જ્યારે ઠંડુ થઈ જાય ત્યારે પણ આપણને ખાવામાં એકદમ પોચું લાગે. જો ઘી ઓછું હશે તો બધો જ ગુંદ ઘી પી જશે અને જે મિશ્રણ છે એ ડ્રાય થઈ જશે. તો અહીંયા તમે જોઈ શકો છો કે ઘીનું પ્રમાણ વધારે હોવાથી આ આપણું મિશ્રણ એકદમ ઘટ એટલે કે થોડું લખથતું થયું છે જેથી ઠંડુ થયા પછી પણ એને ખાવામાં ખૂબ જ મજા આવશે. જેને દાંત નહીં હોય એ પણ આ મિશ્રણ ખાશે તો પણ એને ખાવામાં કોઈ તકલીફ નહીં પડે, તો દાંત વગરના પણ ખાઈ શકશે. તો આપણું અહીંયા કાચું કાટલું બનીને તૈયાર છે. આને આપણે એક દિવસ સાઈડમાં રાખી દઈશું જેથી બધું જ આપણા બધા મસાલા સેટ થઈ જશે. તો
તો આ તમે અઠવાડિયા સુધી ખાઈ શકો છો અને જ્યારે પણ તમને ખાવાની ઈચ્છા થાય ત્યારે ડાયરેક્ટલી તમે ચમચીની મદદથી ખાઈ શકો છો. આના આપણે કોઈ પીસ નથી પાડવાના હોતા કે આના કોઈ લાડુ નથી બનાવવાના હોતા અને આ રીતે સર્વ કરવામાં આવે છે. અને જો તમે આ રીતે બનાવી અને ખાઈ લીધું તો તમારા હાડકાં એકદમ લોખંડ જેવા થઈ જશે, મજબૂત. તો શિયાળામાં તો દરેકને આ કાચું કાટલું ખાવું જ જોઈએ. તો તમે આ રેસીપી ક્યારે ટ્રાય કરી છે? નથી કરી તો એકવાર આ રીતે જરૂરથી કરજો. ખરેખર જેને દાંત નહીં હોય એ પણ ખાઈ જશે. આ એટલું એકદમ પોચું બને છે. તો તમને આ રેસીપી કેવી લાગી એ મને કમેન્ટ કરી અને જરૂરથી જણાવજો. અને શું તમે આ કાચું કાટલું બનાવો છો? અને બનાવો છો તો કેવી રીતે બનાવો છો એની પણ મને કમેન્ટ જરૂરથી કરજો. તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો રેસીપીને તમારા ફ્રેન્ડ્સ, ફેમિલી સાથે શેર જરૂરથી કરી દો. અને આ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તો આપણે આવા જ નવા વિડીયો સાથે ફરીથી મળતા રહીશું મારી ચેનલ પર, એટલે ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો. તો ફરીથી મળીશું આપણે નવી વિડીયો સાથે. ત્યાં સુધી બાય બાય, જય શ્રી કૃષ્ણ.